તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો આપણી ચેનલમાં। આજે ખેડૂત મિત્રો આપણે અત્યારે કપાસના ભાવ શું હાલી રહ્યા છે, સાથે ખેડૂતોને કેટલાક પ્રશ્નો પણ મૂંઝવાય છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી બાજુમાં આપેલા ઘંટડી બટનને અવશ્ય દબાવી દેજો, જેથી કરીને ખેતીવાડીની તમામ માહિતી તમને મળી જશે। તો ખેડૂત મિત્રો વિગતવાર વાત કરીએ તો અત્યારે કપાસના ભાવ વિશે સૌ પ્રથમ થોડી એવી ચર્ચા કરીએ તો કપાસના એવરેજ ભાવ અત્યારે 1400 રૂપિયા, ઊંચામાં ઊંચો 1500 કે 1600 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે। એવરેજ 1450-1500 ગણાવી શકાય, પરંતુ અત્યારે ખેડૂતોએ જે કપાસની ખેતી, કપાસ સોપામણથી માંડી અને કપાસ વીણાય અને ખેડૂતોના ઘરમાં જ્યારે કપાસ આવે ત્યાં સુધીનો ખર્ચો ગણીએ તો પણ તે ઘણો બધો ખર્ચો થતો હોય છે। એના પ્રમાણમાં અત્યારે ખેડૂતોને હાવ ઓછા ભાવ મળે એ કહેવાય, કારણ કે આવી મોટી જબર મોંઘવારી પ્રમાણે ખેડૂતોને ઓછામાં ઓછો મણ દીઠ કપાસનો ભાવ 2000થી લઈ 2500 રૂપિયા સુધી ખેડૂતોને મળવો જ જોઈએ, કારણ કે ખેડૂતો રાત દિવસના ઉજાગરા વેઠે સાથે કપાસની ખેતી કરવા પાછળ કેટલા બધા રૂપિયા બગાડે, છતાંય પણ અત્યારે ખેડૂતો જ્યારે કપાસ તૈયાર થાય અને વેચાણ માટે યાર્ડમાં લાવે અથવા પોતાના ઘરેથી જ તે કપાસનું વેચાણ કરે તે સમયે યોગ્ય ભાવ મળતો જ તે નથી। તો આ અંગે યોગ્ય ભાવ ખેડૂતોને મળે તે અંગે તમામ ખેડૂત મિત્રોએ એક મત રાખી અને સરકારની આગળ જઈ અને ખેડૂતોને રજૂઆત કરવાની જરૂરિયાત છે। અન્યથા અત્યારે મૂંગા બેસી અને કપાસની આમને આમ ઓછા ભાવે વેચાણ કરતા રહીશું તો ખેડૂતો આ ખોટમાં જાય એવું કહેવાય। તો ફરી મળીશું નવા વિડીયોમાં। જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।